ચેનલ ઓફ વડોદરા। નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરા દ્વારા શાળા મહોત્સવ 2023-24નો સમાપન સમારોહ યોજવામાં આવ્યો હતો। નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરા દ્વારા આયોજિત શાળા રમતોત્સવ 2023-24નો પ્રારંભ કરવામાં આવ્યો હતો। આ ત્રિદિવસીય રમતોત્સવમાં 5000થી વધુ બાળકોએ ભાગ લીધો હતો। વડોદરા શહેર માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગોળા ફેંક, ચક્ર ફેંક, લાંબી કૂદ, ઊંચી કૂદ, બાહ્ય રમતો સાથે કેરમ જેવી રમતોમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના બાળકોએ ભાગ લીધો હતો, જેમાં વિવિધ રમતોમાં વિજેતા થનાર બાળકોને પ્રમાણપત્ર અને ટ્રોફી આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। આગામી દિવસોમાં આ બાળકોને ગુજરાત સરકાર દ્વારા થતી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ તરફથી ત્રિદિવસીય રમતોત્સવનું આજે સમાપન છે। જે વિજેતા બાળકો છે એ બાળકોને પ્રોત્સાહિત કરવા માટે વડોદરા શહેરના નામાંકિત ખેલવીરો પહેલી વખત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં પધારેલા છે અને બાળકોનો ઉત્સાહ વધારવા માટેનો પ્રયત્ન કર્યો છે। સાથે સાથે એ લોકોએ અમને વચન એક આપેલું છે કે તમારા બાળકોમાં જે ટેલેન્ટ રહી છે, તમે જે રમતમાં ઉત્તીર્ણ થયા છે અને અમારામાં જે કૌશલ્ય છે, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની તમામ સ્કૂલોમાં અમે વિનામૂલ્યે અમે શિક્ષણ આપીને બાળકોમાં કઈ રીતે પ્રોત્સાહિત કરવા, બાળકો આગળ કેવી રીતે ખેલ મહાકુંભમાં ભાગ લઈ શકે એના માટેનું એમને વચન આપીને અમે બાળકોને પ્રોત્સાહિત કર્યા છે। હું તમામ રમતવીરોનો આભાર વ્યક્ત કરું છું। સાથે સાથે અમારા સાથી સભ્યો, કાઉન્સિલરશ્રીઓ, અલગ અલગ NGOવાળાએ અમારા કાર્યક્રમમાં પધારીને બાળકોનો ઉત્સાહ વધારવા માટેનો જે પ્રયત્ન કર્યો બદલ એમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। અલગ અલગ રમતોમાંથી આશરે 97 જેટલા બાળકો વિજેતા થયેલા છે। એ લોકોને આંતરરાષ્ટ્રીય સ્તરે કઈ રીતે લોકો ભાગ લઈ શકે, ખેલ મહાકુંભમાં કઈ રીતે ભાગ લઈ શકે એનું પ્રશિક્ષણ આપીને એ લોકો આગળ ભાગ લઈને પોતાના દેશનું અને પોતાના શહેરનું નામ રોશન કરે એના માટેના અમે પ્રયત્ન કરીશું।